ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? સૌ મજામાં હશો? મિત્રો, તમારી તૈયારી પણ સારી રીતના ચાલતી હશે. ઇકોનોમિક્સ પાઠ નંબર 9, રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ. મિત્રો, તમને આ આવક શબ્દ પરથી એવો તો કંઈક આભાસ થશે જ કે આ રાષ્ટ્રીય આવક મતલબ કેવી આવક? તો કે આખા રાષ્ટ્રની આવક, જેને રાષ્ટ્રીય આવક કહેવાય. દેશની આખી આવક કે રાષ્ટ્રની આવક કે જેને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખતા હોઈએ. પણ તમારે જે રાષ્ટ્રીય આવકનો અભ્યાસ કરવાનો છે એ પહેલાં મારે તમને તમારી ઘરની આવક, એટલે કે જેને વૈયક્તિક આવક કહેવાય, વ્યક્તિની આવક, એના વિશેનો ખ્યાલ તમને હશે. તમારા પરિવારના સભ્યો તરીકે તમારા મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, કોઈના કોઈ વ્યક્તિ રોજગાર મેળવવા માટે જતો હશે, પૈસા કમાઈને આવતો હશે, એની આવક એ વૈયક્તિક આવક કહેવાતી હોય છે, યાની કે કુટુંબની આવક કહેવાતી હોય છે. પણ અહીંયા એક કુટુંબની આવક નહીં, આખા રાષ્ટ્રની અંદર ઘણા બધા કુટુંબો હોય, એની આવક લેવાની છે, માટે તેને રાષ્ટ્રીય આવક એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો છે. હવે ઘણાને પ્રશ્ન એમ થતો હોય છે કે આ રાષ્ટ્રીય આવક ક્યાંથી મળે? આવડું મોટું રાષ્ટ્ર અને રાષ્ટ્રની આવક કઈ રીતના મેળવવી? આવા ઘણા બધા પ્રશ્નો મનની અંદર ઉદ્ભવતા હોય. તો મિત્રો, એનો એક સિમ્પલ ઉકેલ છે કે તમે અગાઉના લેક્ચરની અંદર ઉત્પાદનના સાધનો વિશે ભણી ગયા છો. કેટલા છે ઉત્પાદનના સાધનો મિત્રો? તમારા દ્વારા જવાબ મળશે કે ઉત્પાદનના 4 સાધનો છે. કયા 4 સાધનો છે? તો કે એક સાધન છે જમીન, બીજું છે મૂડી, ત્રીજું છે શ્રમ અને ચોથું છે નિયોજક. એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ ઉત્પાદનના સાધનોની જે કાંઈ સ્વરૂપે આવક મળે છે, હવે દરેકના સ્વરૂપ અલગ અલગ છે. જમીન ઉપર આવક તરીકે તો કે ભાડું મળે, મૂડી પર તો કે વ્યાજ મળે, નિયોજકને તો કે નફો મળે. તો આ ઉત્પાદનના સાધનો જે રીતના અલગ અલગ છે, તેમ એને મળતું વળતર પણ કંઈક ને કંઈક અંશે અલગ અલગ રહેલું છે. તો આ અલગ અલગ રહેલા વળતર અને વળતર સંદર્ભે રહેલી આવકો, એના વિશેનો પરિચય અહીં આપણે કરવાનો રહેશે. તો ઉત્પાદનના સાધનો સંદર્ભે રહેલી આવકો અને એ આવકનો પરિચય અહીં આપણે મેળવવાનો પ્રાપ્ત કરીએ. તો ઉત્પાદનના 4 સાધનોની જે મળતી આવક છે, આવકનો સરવાળો કરો એટલે દેશને કુલ રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થતી હોય છે. તો અહીંયા રાષ્ટ્રીય આવક વિશે આપણે અભ્યાસ કરીએ. રાષ્ટ્રીય આવક એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો એક પાયાનો ખ્યાલ છે. મિત્રો, પહેલા પાઠની અંદર આવી ગયું હતું. અર્થશાસ્ત્ર 2 ભાગમાં વહેંચાયેલું છે. એક સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને એક એકમલક્ષી અર્થશાસ્ત્ર. વ્યક્તિ, કુટુંબ, પેઢી એનો અભ્યાસ કરતું શાસ્ત્ર, તો તેને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. પરંતુ સમગ્ર સમાજનો અભ્યાસ કરતું શાસ્ત્ર, જેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના નામથી ઓળખતા હોઈએ છીએ. તો આ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર શું છે તેનો હું તમને અહીંયા પરિચય કરાવું. રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિને માપવાનો પ્રયાસ થાય છે. કોઈપણ દેશની રાષ્ટ્રીય આવક તેના અર્થતંત્રની કામગીરીનું સરવૈયું છે. સરવૈયું છે એટલે હિસાબ દર્શાવે છે. માનવી જે કાંઈ આર્થિક પ્રવૃત્તિ કરશે, આજે દરેક માનવીએ કોઈના કોઈ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ તો કરવી જ રહી. પછી તે પોતાની ઈચ્છા અંતર્ગતની જે કાંઈ પ્રવૃત્તિ કરતો હોય તે, પણ એને આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે. જો તે આર્થિક પ્રવૃત્તિ નહીં કરે તો એને પોતાનું ઘર ગુજરાન ચલાવવું ઘણું મુશ્કેલ નીવડતું જોવા મળશે. રાષ્ટ્રીય આવકથી આપણને જે તે અર્થતંત્રની આર્થિક તબિયતનો પરિચય મળે છે. જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વધતી હોય તો તે સામાન્ય રીતે તંદુરસ્તીનું પ્રતીક છે. અને જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક ઓછી થતી હોય કે ધીમે ધીમે વધતી હોય તો ના તંદુરસ્તીનું પ્રતીક છે તેમ કહેવાય છે. મતલબ, કોઈ પણ દેશનું અર્થતંત્ર આર્થિક રીતના સદ્ધર ક્યારે કહેવાય? તો કે જો એ રાષ્ટ્રની આવક વધતી જતી હોય તો અર્થતંત્ર આર્થિક રીતના સદ્ધર છે તેમ કહેવાય. પરંતુ જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વધતી જતી ન હોય તો સમજવાનું કે અર્થતંત્ર આર્થિક રીતના સદ્ધર રહ્યું નથી. એટલે કે જો અર્થતંત્રને આર્થિક રીતના તમારે સદ્ધર બનાવવું હોય તો તમારે આવા કોઈના કોઈ પ્રયાસો તો કરવા રહ્યા.
ટૂંકમાં કોઈપણ દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે કોઈપણ દેશમાં વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. એક સામાન્ય સમજણ પણ છે અને એક વ્યાખ્યા તરીકે આવતી બાબત પણ છે. મિત્રો, સમજણ જે છે એ વસ્તુ નીચે હું તમને અંડરલાઈન કરી બતાવું છું એટલે તમને એના વિશેનો ખ્યાલ આવી શકશે. કોઈ પણ દેશમાં વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુ અને સેવાનું જે ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. અંતિમ વસ્તુ મતલબ તૈયાર વસ્તુ કે માલ સામાનના ને જ ગણતરીમાં લેવામાં આવે છે. જે અર્ધ તૈયાર વસ્તુ હોય છે કે અર્ધ તૈયાર વસ્તુનો જે કાંઈ માલ સામાન હોય તેને ગણતરીમાં લેવામાં આવતો નથી. કારણ કે અહીંયા જે કાંઈ મૂલ્ય ગણાય છે તૈયાર વસ્તુના મૂલ્યની જ ગણના થાય છે. જે અર્ધ તૈયાર વસ્તુ હશે તેના મૂલ્યની કોઈ પણ જાતની ગણના થઈ શકતી હોતી નથી. રાષ્ટ્રીય આવકમાં જીએનપી, એનએનપી, જીડીપી અને એનડીપી જેવા મહત્ત્વના ખ્યાલો છે. રાષ્ટ્રીય આવકના ખ્યાલો છે ની ગણના આપણે કરવી છે તો રાષ્ટ્રીય આવકના 4 મહત્ત્વના ખ્યાલો કીધા છે. જીએનપી, એનએનપી, જીડીપી અને એનડીપી જેવા મહત્ત્વના ખ્યાલોની અહીંયા ગણના કરવામાં આવી છે. 2 દેશોની સરખામણી માટે પણ તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય આવક ખરેખર શું છે, તે કેવી રીતે સર્જાય છે અને તેને કેવી રીતના માપી શકાય છે, તે માપવાની જુદી જુદી પદ્ધતિઓ કઈ કઈ છે. રાષ્ટ્રીય આવકમાં કેટલીક બાબતો અહીંયા સમસ્યારૂપ બનેલી છે અને એ રાષ્ટ્રીય આવકની માપણી કરતી વખતે ઘણી બધી સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. તો એ સમસ્યાઓ શું છે તેનો પરિચય અહીં આપણે મેળવવાનો પ્રયાસ કરીએ. અહીંયા સૌથી પહેલાં જે 4 શબ્દો આવેલા છે, એક છે જીડીપી, જીએનપી, એનએનપી. તો આ જે 4 શબ્દો છે એનો પરિચય તમને હું ઉપર છલ્લો આપી દઉં. જીડીપી એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, નેટ નેશનલ પ્રોડક્ટ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. રાષ્ટ્રીય આવક માટે આ 4 ખ્યાલો જે શું છે એની વચ્ચે ફરક શું છે તેનો પરિચય આ પાઠમાં આગળ ઉપર આવે છે ત્યારે હું તમને એનો પરિચય ડિટેલ સાથે આપીશ. અત્યારે મેં તમને ખાલી એનું ફૂલ ફોર્મ જણાવ્યું છે. તો પહેલાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ ઘરેલું ઉત્પાદન, એ દેશની અંદરની બાબત સાથે સંકળાયેલું છે. પણ વિદેશની કોઈ બાબત સાથે સંકળાયેલો ખ્યાલ હોય તો એ જીએનપીનો ખ્યાલ છે, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કહેવાય. એમાં ઘસારાનું મૂલ્ય જો બાદ કરો તો નેટ નેશનલ પ્રોડક્ટ મળે છે એટલે કે એનએનપી મળે છે. એ રીતના એનડીપી પણ મળી શકે છે. તો એની વચ્ચે શું ફરક રહેલો છે તે આપણે અહીંયા હમણાં જોઈશું. સૌથી પહેલાં આપણે રાષ્ટ્રીય આવકનો અર્થ શું છે અને દેશની રાષ્ટ્રીય આવક કેટલી છે તે જોઈએ. વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં કુલ જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય તે દેશની રાષ્ટ્રીય આવક છે. રોજગારી માટેના 3 ક્ષેત્ર છે, કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આ 3 ક્ષેત્રમાં જે કાંઈ ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય, કોઈ કૃષિ ક્ષેત્રે રોજગારી મેળવે છે, કોઈ ઉદ્યોગ ક્ષેત્રે, કોઈ સેવા ક્ષેત્રે, આ લોકો જે રોજગારી મેળવતા હોય છે, જે કાંઈ ઉત્પાદન થાય છે તેનું નાણાકીય કે બજાર મૂલ્ય છે એનો સરવાળો કરો તો તેનાથી રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થતી હોય છે. આપણે જ્યારે કહીએ છીએ કે ભારતની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ રૂપિયા છે, તેનો અર્થ એ થાય છે કે ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં 1 વર્ષ દરમિયાન 128 લાખ કરોડ રૂપિયાની ચીજવસ્તુ અને સેવાનું ઉત્પાદન થયું છે અને આ જ ક્ષેત્રમાં તેનું વેચાણ પણ થઈ રહ્યું હોય છે. એટલે કે આવા જે ક્ષેત્રો છે એ ક્ષેત્રો રોજગારી માટે પણ એટલા મહત્ત્વના રહેલા છે અને રોજગારી પણ મેળવી આપે છે, સાથે સાથે તે ઉત્પાદન માટે પણ ઉપયોગી સાબિત થતા હોય છે. ટૂંકમાં જે કાંઈ રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવક
આ ત્રણ ક્ષેત્રમાં લોકો રોજગારી મેળવતા હોય છે અને રોજગારી મેળવતા આ ત્રણ ક્ષેત્રમાંથી જ આ આવક પ્રાપ્ત થતી હોય છે, માટે જ તેને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખતા હોઈએ. બાકી જો આવી આવક પ્રાપ્ત ન થતી હોય તો એને આપણે રાષ્ટ્રીય આવક કહી શકતા હોતા પણ નથી. આલ્ફ્રેડ માર્શલ, અહીંયા અલગ અલગ ત્રણ વ્યક્તિઓ આવે છે. એક આલ્ફ્રેડ માર્શલ, બીજો આવે છે ઇરવિંગ ફિશર અને ત્રીજો આવે છે એસી પીગુ. તો માર્શલે જે વ્યાખ્યા આપી એ શેના આધારે વ્યાખ્યા હતી? તો આલ્ફ્રેડ માર્શલની જે વ્યાખ્યા હતી એ ઉત્પાદન પર ડિપેન્ડેડ હતી, એટલે કે તેમાં કેન્દ્ર સ્થાને ઉત્પાદન છે. ઉત્પાદનની બાબતને ધ્યાનમાં રાખીને આલ્ફ્રેડ માર્શલે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપેલી છે. ઇરવિંગ ફિશરે જે વ્યાખ્યા આપી એ વપરાશની બાબત, માનવી જે કાંઈ ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે તેના કોઈના કોઈ સંદર્ભમાં તેનો ઉપયોગ કરતો હોય છે, પછી તે ચીજવસ્તુ હોય કે સેવા હોય. ચીજવસ્તુમાં તે ભૌતિક સ્વરૂપની હોય કે અભૌતિક સ્વરૂપની હોય કે સેવા સ્વરૂપની હોય, તેનું બધાનું તે જ્યારે ઉત્પાદન કરે છે તો ઉત્પાદનનો માલસામાન વપરાશ માટે પણ પોતે જ રાખતો હોય છે. તો ઉત્પાદન અને વપરાશમાં શું ફરક રહેલો છે એ વપરાશ સંદર્ભે બાબત કે વ્યાખ્યા સમજાવવાની વાત અહીંયા ઇરવિંગ ફિશરે કરેલી છે. ત્યારબાદ આવે છે નાણાં આધારિત વ્યાખ્યા. તો નાણાં આધારિત વ્યાખ્યા કોણે આપેલી છે? તો અહીંયા એસી પીગુ. પીગુ નામનો એ વ્યક્તિ એ અર્થશાસ્ત્રી થઈ ગયો કે જેને નાણાં આધારિત વ્યાખ્યા આપેલી છે. તો આ રીતના અલગ અલગ ત્રણ સંદર્ભે આવી વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. એ વ્યાખ્યાઓ જોઈએ અને પછી વ્યાખ્યામાંથી અમુક બાબતો તારણ તરીકે મૂકેલી છે, અમુક બાબતના તારણો કાઢેલા છે. એ તારણો શું છે તે સમજવાનો અહીંયા પ્રયાસ પણ કરીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ વ્યાખ્યા. માર્શલે જે વ્યાખ્યા આપી એ ઉત્પાદન આધારિત એની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા સમજીએ. વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ થવાથી, તો અહીંયા બે ઉત્પાદનના સાધનની વાત કરી છે. ઉત્પાદનના 4 સાધનો છે, 4 સાધનો પૈકી 2 જ સાધનની અહીંયા વાત કરી છે. એક સાધન તરીકે વાત આવે છે શ્રમ અને પછી વાત આવે છે મૂડી. એટલે કીધું છે વર્ષ દરમિયાન દેશમાં શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ થવાથી જે ભૌતિક અને અભૌતિક, એટલે ભૌતિક એટલે દ્રશ્યમાન, અભૌતિક એટલે અદૃશ્યમાન. અદૃશ્યમાન હોય એટલે સેવા કહેવાય અને ભૌતિક હોય તે વસ્તુ છે. એટલે હંમેશા જે દ્રશ્યમાન છે બધી વસ્તુ છે, જે દ્રશ્યમાન નથી એ બધી સેવા છે. તો કુદરતી સંપત્તિ સાથે સહયોગ કરી ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું જે ચોખ્ખું ઉત્પાદન થાય છે તે દેશની શું બને છે? તો કે રાષ્ટ્રીય આવક બને છે. એટલે વ્યાખ્યા શું થઈ? વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ થવાથી, વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ થવાથી જે ભૌતિક અને અભૌતિક ચીજવસ્તુનું જે ચોખ્ખું ઉત્પાદન થાય છે તે દેશની રાષ્ટ્રીય આવક છે. જે ચોખ્ખું ઉત્પાદન થાય છે તેને અહીં રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. માર્શલે આ વ્યાખ્યામાં ચીજવસ્તુ અને સેવાના ચોખ્ખા ઉત્પાદન ઉપર ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યા કઈ વ્યાખ્યા કહેવાય છે? તો કે ઉત્પાદનલક્ષી વ્યાખ્યા કહેવાય છે. શેના પર ભાર મૂકેલો છે? તો કે ભાઈ ઉત્પાદન પર ભાર મૂકેલો છે. ઉત્પાદનની બાબત સાથે સંકળાયેલો આ ખ્યાલ છે અને ઉત્પાદન પર ભાર મૂક્યો છે, માટે આ વ્યાખ્યાને કઈ વ્યાખ્યા ગણવામાં આવે છે? તો કે ઉત્પાદનલક્ષી વ્યાખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો માર્શલે ઉત્પાદન પર આધારિત આ વ્યાખ્યા આપી છે તેને ઉત્પાદનલક્ષી વ્યાખ્યા તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડમાં આવે છે ઇરવિંગ ફિશર. તો ઇરવિંગ ફિશરે આપેલી વ્યાખ્યા શેના પર આધારિત હતી? તો કે વપરાશ પર ડિપેન્ડેડ છે. ઇરવિંગ ફિશરે આપેલી આ વ્યાખ્યા એ વપરાશ પર આધારિત છે. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુ અને સેવાનું પ્રત્યક્ષ વપરાશ કરી હોય તેના પ્રમાણને શેના તરીકે ઓળખાય છે? રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. કોની વાત કરી છે? વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુ અને સેવાનો પ્રત્યક્ષ વપરાશ કર્યો હોય તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. ઇરવિંગ ફિશરે ભૌતિક અને અભૌતિક વસ્તુ અને સેવાનો વપરાશ ઉપર ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યાને શેના આધારે ગણવામાં આવે છે? તો કે વપરાશલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. પહેલાં આવ્યો આલ્ફ્રેડ માર્શલે ઉત્પાદન પર ભાર મૂક્યો, માટે એની વ્યાખ્યા
એ ઉત્પાદનલક્ષી બની, કારણ કે ત્યાં ચીજવસ્તુ અને સેવાના ઉત્પાદનનું ચોખ્ખા ઉત્પાદનને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. ચીજવસ્તુ અને સેવાના ચોખ્ખા ઉત્પાદનને ધ્યાનમાં રાખ્યું માટે તેની વ્યાખ્યા હતી ઉત્પાદનલક્ષી વ્યાખ્યા હતી. અહીંયા ભૌતિક અને અભૌતિક, ભૌતિક એટલે વસ્તુ અને અભૌતિક એટલે સેવાઓના પ્રત્યક્ષ વપરાશ પર ભાર મૂક્યો છે માટે એની જે વ્યાખ્યા આવી એ વપરાશ પર આધારિત વ્યાખ્યા છે તેવું કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે એસી પીગુ. તો પીગુએ જે વ્યાખ્યા આપી એ શેના પર ડિપેન્ડેડ છે? તો કે એમાં કેન્દ્ર સ્થાને નાણું છે. નાણાંને ધ્યાનમાં રાખીને આ વ્યાખ્યા આપવામાં આવી છે. તો રાષ્ટ્રીય આવક વસ્તુ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કોઈ પણ વસ્તુની ખરીદી કરો, કોઈ પણ સેવાની ખરીદી કરો કે સેવા મેળવો, એની ચૂકવણી અંતે તો તમારે નાણાંમાં જ કરવી પડે છે. નાણાં વગર એની ચૂકવણી થઈ શકતી નથી. એટલે રાષ્ટ્રીય આવક વસ્તુ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય છે અથવા જેને નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય છે તે દેશની શું બને છે? રાષ્ટ્રીય આવક. મિત્રો તમને ખ્યાલ છે, કોઈ વ્યક્તિ પૂછે ભારતની રાષ્ટ્રીય આવક શું, તો આપણે એમ કહીશું કે ભાઈ 20,000 કરોડ રૂપિયા છે. આ નાણાંમાં દર્શાવીએ છીએ. એમ કહીશું ભારતની રાષ્ટ્રીય આવક કેટલી, તો કે ભાઈ 5 ટન છે એવું કહી શકશું? નથી કહી શકતા. એટલે અંતે આ બધી બાબત નાણાંના મૂલ્યમાં સરળતાથી દર્શાવવામાં આવે છે. એટલે કુલ આવકને નાણાંની મદદથી સરળતાથી માપી શકાય છે માટે તે દેશની રાષ્ટ્રીય આવક છે. આ વ્યાખ્યામાં પીગુએ નાણાં પર ભાર મૂક્યો છે, તેથી આ વ્યાખ્યાને કેવી ગણવામાં આવે છે? નાણાંલક્ષી વ્યાખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો 3 અલગ અલગ વ્યક્તિઓ કે તેને પોતાના અનુભવના આધારે રાષ્ટ્રીય આવકની અલગ અલગ વ્યાખ્યા આપી. એમાં સૌથી પહેલી વ્યાખ્યા આપી ઉત્પાદન પર આધારિત, એ વ્યાખ્યા આપી માર્શલે આપી. ત્યારબાદ વપરાશ પર આધારિત વ્યાખ્યા ઇર્વિંગ ફિશરે આપી અને ત્યારબાદ નાણાં ઉપર આધારિત વ્યાખ્યા એ એસી પીગુએ આપી હતી. દરેક વસ્તુની અંદર તમારે ધ્યાનમાં એ જ રાખવાનું છે કે વસ્તુ અને સેવાના ઉત્પાદન મૂલ્યને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે ભૌતિક હોય એને વસ્તુ કહેવાય અને અભૌતિક હોય તેને સેવા કહેવાય. તો વસ્તુ અને સેવાના આ મૂલ્યને જ એમાં ધ્યાનમાં રાખવામાં આવે છે, બીજી કોઈ બાબતને ધ્યાનમાં રાખવામાં આવતું નથી. માટે એની આ વ્યાખ્યા છે તો એવી 3 અલગ અલગ બાબતને કેન્દ્ર સ્થાને રાખીને રજૂ કરેલી છે અને રજૂ કરનાર વ્યક્તિ પણ અલગ અલગ છે. એક વખત ફરીથી રિપીટ કરું છું, ઉત્પાદન પર આધારિત વ્યાખ્યા આપનાર વ્યક્તિ છે આલ્ફ્રેડ માર્શલ. વપરાશ ઉપર આધારિત વ્યાખ્યા રજૂ કરનાર વ્યક્તિ છે ઇર્વિંગ ફિશર અને નાણાં ઉપર આધારિત વ્યાખ્યા રજૂ કરનાર છે એસી પીગુ. તો એને અલગ અલગ આ રીતના વ્યાખ્યાઓ રજૂ કરી છે. હવે જે 3 વ્યાખ્યાઓ અલગ અલગ રીતના આવી ગઈ, તો એ 3 વ્યાખ્યાઓમાંથી તારવવામાં આવેલી બાબતો, તો વિવિધ વ્યાખ્યા પરથી કઈ કઈ બાબત તારવવામાં આવી છે? અલગ અલગ જે 3 વ્યાખ્યા આવી તો એના પરથી તારવવામાં આવેલી બાબત શું છે તે છે જોઈ લઈએ. તો સૌથી પહેલું કીધું છે રાષ્ટ્રીય આવક એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી આવકનું માપ છે. એનો મતલબ એમ થયો કે રાષ્ટ્રીય આવક એ વર્ષ દરમિયાન જ માપી શકાય કે દર વર્ષે માપવામાં આવે છે અને એક વર્ષના ગાળામાં જે કાંઈ આવક થાય છે આવકની ગણના અહીં રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવતી હોય છે. મુદ્દા નંબર 2માં કહેવામાં આવે છે કે રાષ્ટ્રીય આવકની અંદર કઈ બાબતને ધ્યાનમાં રાખવાની, તો કે અંતિમ સ્વરૂપની વસ્તુ અને સેવાને જ ધ્યાનમાં લેવાય છે. વચગાળાની વસ્તુ કે સેવાને ધ્યાનમાં લેવાતી નથી, કારણ કે વચગાળાની વસ્તુ પર હજી પ્રોસેસ થવાની બાકી છે. વચગાળાની વસ્તુ પર હજી પ્રોસેસ થવાની બાકી છે માટે વચગાળાની વસ્તુને ધ્યાનમાં લેવામાં આવતી નથી. પણ અહીંયા અંતિમ સ્વરૂપની જે વસ્તુ છે, અંતિમ સ્વરૂપની જે વસ્તુ કે સેવા છે તેના મૂલ્યને જ ધ્યાનમાં અહીં લેવામાં આવે છે. ત્રીજું કીધું છે અંતિમ વસ્તુ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય એ રાષ્ટ્રીય આવક છે. અહીંયા જે ધ્યાનમાં લેવાની બાબત છે મુજબ કીધું છે કે ભાઈ અંતિમ વસ્તુ કે સેવાનું જે નાણાકીય મૂલ્ય છે એ જ દેશની શું છે, તો કે રાષ્ટ્રીય આવક છે. અંતિમ વસ્તુ અને સેવાનું જે નાણાકીય મૂલ્ય છે એ દેશની રાષ્ટ્રીય આવક છે તેવું કહેવાય છે. ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. રાષ્ટ્રીય આવકની ગણના કઈ રીતના થાય, તો કે એમાંથી ઘસારાનું મૂલ્ય બાદ કરી દેવામાં આવે છે. રાષ્ટ્રીય આવકમાંથી ઘસારાનું મૂલ્ય બાદ કરો, મતલબ જે કુલ આવક હોય એમાંથી ઘસારો બાદ કરો તો જ તમને રાષ્ટ્રીય આવક યોગ્ય રીતના પ્રાપ્ત થઈ શકે છે.
વસ્તુ અને સેવાનું ઉત્પાદન અથવા વપરાશ થવી જોઈએ. રાષ્ટ્રીય આવકની અંદર વસ્તુ કે સેવાનું કાં ઉત્પાદન થવું જોઈએ અને કાં એનો શું થવો જોઈએ, વપરાશ. તો આ રીતના રાષ્ટ્રીય આવકની વિવિધ વ્યાખ્યામાંથી તારવવામાં આવેલી બાબતોમાંથી 5 બાબતો અહીં તારવેલી છે. પહેલી બાબત છે રાષ્ટ્રીય આવક એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી આવકનું માપ દર્શાવે છે. રાષ્ટ્રીય આવકની અંદર અંતિમ વસ્તુ અને સેવાને જ ધ્યાનમાં લેવામાં આવે છે. અંતિમ વસ્તુ અને સેવાનું નાણાકીય મૂલ્ય એ દેશની રાષ્ટ્રીય આવક છે. કસારો બાદ કરીને રાષ્ટ્રીય આવકની ગણના કરવામાં આવે છે અને વસ્તુ અને સેવાનું ઉત્પાદન અથવા વપરાશ થવી જોઈએ. તો આ રીતના રાષ્ટ્રીય આવકની વ્યાખ્યામાંથી આવી અલગ અલગ 5 બાબતો તારવવામાં આવેલી છે. તો મિત્રો, તમે અહીંયા રાષ્ટ્રીય આવકની વિવિધ સંદર્ભે વ્યાખ્યાઓ જોઈ કે અલગ અલગ 3 સંદર્ભે વ્યાખ્યા આપી. પહેલી વ્યાખ્યા આપી ઉત્પાદન આધારિત, બીજું આપ્યું વપરાશ આધારિત અને ત્રીજું આપ્યું નાણાં આધારિત. હવે ઘણા એમ કહે છે નેશનલ ઇન્કમ અને નેશનલ પ્રોડક્ટમાં ફરક શું, પ્રોડક્શનની અંદર ફરક શું? તો હકીકતમાં રાષ્ટ્રીય આવક એ જ રાષ્ટ્રીય પેદાશ છે. માની પણ શકીએ અને કદાચ માની પણ લઈએ, એમાં કાંઈ ફરક જેવું લાગતું નથી. પણ છતાં એ બંને વચ્ચે જે ભેદ કાંઈક રહેલો છે, બંનેમાં શું તફાવત પણ અલગ જોવા મળે છે, એ અહીંયા જોવાનો આપણે પ્રયાસ કરીએ તો આપણે ખ્યાલ આવશે કે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશની અંદર એક ગણવામાં જે રીતના આવ્યા છે પણ વાસ્તવમાં બંને કંઈક જુદા છે. કઈ રીતના જુદા પડે છે તે આપણે અહીંયા જોઈએ. હવે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશની અંદર કંઈક ફરક રહેલો છે, એ ફરક જોઈએ. તો પહેલાં તો એક વસ્તુ ફિક્સ છે કે રાષ્ટ્રીય આવકની ગણના દર વર્ષે થાય. તો અહીંયા રાષ્ટ્રીય આવક મેં અગાઉ પાઠની શરૂઆતમાં તમને કીધું હતું ઉત્પાદનના 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સાધનને વળતર તરીકે જે કાંઈ આવક મળે છે, જે કાંઈ સ્વરૂપે આવક મળે છે, જમીન ઉપર ભાડું મળે, મૂડી પર વ્યાજ મળે, શ્રમિકને વેતન મળે છે અને નિયોજકને નફો મળે છે. તો મળતા વળતરનો સરવાળો કરો છો તો સરવાળાને જ રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા લખ્યું છે વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનોએ રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલ ફાળા બદલ તેમને મળતી કુલ આવકનો સરવાળો એ રાષ્ટ્રીય આવક છે. વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનોએ રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલ ફાળા બદલ તેમને મળતી કુલ આવકના સરવાળાને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખાય છે. માટે સૂત્ર બને છે રાષ્ટ્રીય આવક બરાબર ભાડું વત્તા વેતન વત્તા વ્યાજ વત્તા નફો. મેં તમને કીધું એ પ્રમાણે કે જમીન ઉપર ભાડું મળે, મૂડી પર વ્યાજ મળે, શ્રમિકને વેતન મળે અને નિયોજકને નફો મળતો હોય છે. તો આ રીતના ઉત્પાદનના 4 સાધનોને મળતી આવક, જેને વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનોને મળતી આવકનો સરવાળો કરો છો તો રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય છે. તો એ રીતના રાષ્ટ્રીય પેદાશ એટલે કે રાષ્ટ્રીય ઉત્પાદનને ધ્યાનમાં રાખીએ તો શું આવી શકે? વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશના જુદા જુદા ક્ષેત્રોમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન મૂલ્યનો સરવાળો જે રાષ્ટ્રીય પેદાશ છે. ટીક કરજો. આ પણ બાબત મેં પાઠની શરૂઆતમાં કીધું કે લોકો આ 3 ક્ષેત્રમાં રોજગારી મેળવતા હોય. એક ખેતી ક્ષેત્ર, એક ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રે. આ 3 ક્ષેત્રે જે કાંઈ ઉત્પાદન થાય છે, ઉત્પાદનનો સરવાળો કરો, એનાથી મળતી આવક જે રાષ્ટ્રીય આવક છે તેવું આપણે કહી શકીએ. પણ આ ઉત્પાદન કયું ધ્યાનમાં લેવાનું? તો કે જે અંતિમ સ્વરૂપનું ઉત્પાદન એટલે એવું ઉત્પાદન કે એનો પછી સીધો તમારે વપરાશ જ કરવાનો હોય, એના પર કોઈ પણ જાતની પ્રોસેસ કરવાની હોય નહીં. પ્રોસેસ નથી કરવાની હોતી, તૈયાર માલ છે, માટે તેને અંતિમ સ્વરૂપની વસ્તુ એવું નામ આપવામાં આવેલું છે. ટૂંકમાં રાષ્ટ્રીય પેદાશની સૂત્રમાં શું કીધું? ખેતી પ્લસ ઉદ્યોગ પ્લસ સેવા ક્ષેત્રે થતું જે કુલ ઉત્પાદન છે, આ ઉત્પાદનનો સરવાળો કરો એટલે તમને શું મળે છે? તો કે રાષ્ટ્રીય પેદાશ મળતી હોય છે. જો રાજ્યનો હસ્તક્ષેપ ન હોય એટલે કે કરવેરા ઉઘરાવવામાં ન આવતો, રાજ્ય એટલે સરકાર. આ પાઠની અંદર રાજ્યનો મતલબ સરકાર થાય છે એવું સમજવાનું રહેશે. જો રાજ્યનો હસ્તક્ષેપ ન હોય અને વિદેશ વેપાર પણ ન હોય, સરકાર ન હોય તો વિદેશ વેપાર ન હોય. જો સરકાર હોય તો 100% સમજવાનું વિદેશ વેપાર હોય.
વિદેશ વેપાર સંદર્ભે બંને પ્રકારના વેપાર હોય, આયાત વેપાર પણ હોય અને નિકાસ વેપાર પણ હોય. એટલે કે જો રાજ્યનો હસ્તક્ષેપ ન હોય, એટલે કે કરવેરા વગેરે ન હોય, વિદેશ વેપાર ન હોય, એટલે કે આયાત અને નિકાસ ન હોય, તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ હંમેશા કેવા રહે છે? સરખા. જેટલી આવક એટલી જ પેદાશ રહે છે. જેટલી આવક એટલી શું રહે છે? પેદાશ રહે છે. ક્યારે? બે કન્ડિશન કીધી. એક રાજ્યનો હસ્તક્ષેપ ન હોય અને બીજું વિદેશ વેપાર ન હોય, તો રાષ્ટ્રીય આવક એ શું બને છે? રાષ્ટ્રીય પેદાશ. બંને એક સરખા હોય છે. વસ્તુઓ ઉપરના વેરાને લીધે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી વધુ હોય છે. કરવેરાને લીધે શું હોય છે? રાષ્ટ્રીય પેદાશ એ રાષ્ટ્રીય આવકથી કેવી હોય છે? વધુ. કારણ કે કરવેરાને કારણે કિંમત ઉત્પાદન ખર્ચથી વધારે હોય છે. 100 રૂપિયાની વસ્તુ કરવેરાને કારણે 100 રૂપિયાની વસ્તુ 12% જીએસટી લાગતા 112 રૂપિયામાં પડે છે. એટલે કે અહીંયા ઉત્પાદન કરતાં કરવેરાને લીધે પેદાશ એ રાષ્ટ્રીય આવકથી કેવી હોય છે? વધુ હોય છે. ઉપરાંત ઉત્પાદકોને સરકાર તરફથી મળતી સબસિડીઓને કારણે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી ઘણી વખત કેવી હોય છે? ઓછી. આવકથી પણ ઘણી વખત ઓછી હોય. જો સબસિડી મળે તો આવકથી પેદાશ ઓછી હોય છે, અને કરવેરા હોય તો આવકથી પેદાશ કેવી હોય છે? વધુ છે. કારણ કે કરવેરા એ વ્યક્તિનો ખર્ચ છે અને સબસિડી એ ગવર્મેન્ટનો ખર્ચ છે અને વ્યક્તિની આવક છે. ઉલટી પ્રોસેસ થતી હોય છે. તો આ રીતના તમે વિચારી શકો કે ઉત્પાદકોને સરકાર તરફથી મળતી સબસિડીઓને કારણે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી હંમેશા કેવી હોય છે? ઓછી હોય છે. પેદાશ કરતાં આવક મતલબ રાષ્ટ્રીય પેદાશ એ રાષ્ટ્રીય આવકથી ઓછી હોય છે એવું સામાન્ય કહેવાય છે. તો આ રીતના આટલો ફરક રહેલો છે જે મેં તમને અહીંયા વાત કરી. રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એ સંદર્ભે આવો સામાન્ય ફરક રહેલો છે. હવે મિત્રો એક પ્રશ્ન આવે છે. એ પ્રશ્નમાં કીધું છે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ સમજાવો. કઈ રીતના એ ચક્રાકાર પ્રવાહ છે? અહીંયા રાષ્ટ્રીય આવકનો આ ચક્રાકાર પ્રવાહ એ અલિપ્ત અર્થતંત્રના સંદર્ભમાં આપવામાં આવેલો છે. અર્થતંત્રના બે ભાગ પડતા હોય છે, એક અલિપ્ત અર્થતંત્ર અને એક ખુલ્લું અર્થતંત્ર. તો અર્થતંત્રના પડેલા બે ભાગના સંદર્ભે રાષ્ટ્રીય આવકનો આ ચક્રાકાર પ્રવાહ કઈ રીતના ક્યાંથી કઈ તરફ ગતિ કરે છે તે સમજવાનો અહીંયા પ્રયાસ કરીએ. મિત્રો, સ્વાધ્યાયમાં તમને આનો એક પ્રશ્ન આપ્યો હશે. અલિપ્ત અર્થતંત્રમાં આવકનો ચક્રીય પ્રવાહ કઈ રીતના કામ કરે છે, ચક્રાકાર પ્રવાહ, એ સંદર્ભેનો પ્રશ્ન છે. પ્રશ્ન તમને આખો વાંચી સંભળાવું છું. એના આધારે આપણે એના જવાબ નક્કી કરવાના થતા હોય. 5માનો પહેલો જ પ્રશ્ન છે. અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આ પ્રશ્ન પરીક્ષામાં 110% પૂછાયેલો હશે. આ શબ્દો હું વારાઘડીએ બોલું છું તો તમને એનો ખ્યાલ આવવો જોઈએ. આ પ્રશ્ન પરીક્ષામાં 110% પૂછાયેલો હશે અને હરેક વખતે પૂછાતો હોય છે. તમને આગળ ઉપર કોલેજમાં પણ આ જ પ્રશ્ન કામમાં લાગશે. અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રીય પ્રવાહ અથવા ચક્રાકાર પ્રવાહ આકૃતિ સાથે સમજાવો. હવે આ ચક્રાકાર પ્રવાહ એટલા માટે કહેવાય છે કારણ કે ચક્રની જેમ સતત ફર્યા જ કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી પાછું મૂળ જગ્યાએ, માટે તેને ચક્રાકાર પ્રવાહ કહેવામાં આવે છે. પણ કયા અર્થતંત્રની વાત કરી છે? અલિપ્ત અર્થતંત્ર. તો અલિપ્ત અર્થતંત્ર એક એવું અર્થતંત્ર છે મિત્રો, હું તમને પહેલાં એક સામાન્ય અલિપ્ત અર્થતંત્રનો થોડોક પરિચય આપી દઉં. અલિપ્ત અર્થતંત્રનું બીજું નામ છે, ઇંગ્લિશમાં તેને ક્લોઝડ ઇકોનોમિક્સ કહેવાય, એને બંધિયાર અર્થતંત્ર કહેવાય છે. કારણ કે આ એક એવું અર્થતંત્ર છે કે એની અંદર નથી સરકારની કોઈ ભૂમિકા, કે નથી વિદેશ વેપાર, કે નથી નાણાં બજાર. આ અર્થતંત્રની અંદર ઓનલી ફોર બે જ કરતા હોય છે. એક છે કુટુંબ અને બીજું છે પેઢી. કુટુંબ પાસેથી આવક પેઢી પાસે જાય છે અને પેઢી પાસેથી કુટુંબ પાસે જાય છે. આ ચક્રાકાર પ્રવાહ સતત ને સતત ફર્યા જ કરે છે. બાકી જે ખુલ્લું અર્થતંત્ર છે ને, તો ખુલ્લા અર્થતંત્રની અંદર આના સંદર્ભે 5 કરતાઓ છે. એટલે કે અલિપ્ત અર્થતંત્રના 2 તો ખરા, એટલે કે કુટુંબ અને પેઢી તો ખરી,
પણ સાથે સાથે બીજા 3 કર્તાઓ અંદર એડ થાય છે. એ 3 કર્તા તરીકે કોનો સમાવેશ થાય? એક તો નાણાં બજાર, બીજું સરકાર અને ત્રીજું વિદેશ વેપાર. તો આ 3 અંદર ઉમેરાય છે ત્યારે એક ખુલ્લું અર્થતંત્ર બને છે. આપણું અત્યારનું અર્થતંત્ર એ ખુલ્લું અર્થતંત્ર છે, અલિપ્ત અર્થતંત્ર નથી. પણ ખુલ્લા અર્થતંત્રના ખ્યાલને સમજાવવા માટે અલિપ્ત અર્થતંત્રનો પરિચય મારે તમને આપવો જરૂરી છે. તો મિત્રો, અહીંયા તમને અલિપ્ત અર્થતંત્ર શું છે તેના વિશેનો પરિચય વિશેષતઃ અહીંયા પેરેગ્રાફમાંથી જાણવા મળશે. સૈદ્ધાંતિક દ્રષ્ટિએ અર્થતંત્રના 2 પ્રકાર અહીં પાડવામાં આવેલા છે. સિદ્ધાંતોની રીતના જુઓ તો અર્થતંત્રના કેટલા પ્રકાર પડે છે? 2 પ્રકાર. એક છે અલિપ્ત અર્થતંત્ર અને બીજું છે ખુલ્લું અર્થતંત્ર, એટલે કે ક્લોઝડ ઇકોનોમી અને ઓપન ઇકોનોમી. અલિપ્ત અર્થતંત્ર એક એવું અર્થતંત્ર છે જેમાં વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી. મેં તમને કીધું એ પ્રમાણે ન તો આયાત વેપાર હોય, ન તો નિકાસ વેપાર હોય. આવા અર્થતંત્રને અન્ય દેશો સાથે આર્થિક વ્યવહાર હોતો નથી. વિદેશ વેપાર ન હોય તો સિમ્પલ વસ્તુ, આર્થિક વ્યવહાર હોય નહીં, એટલે કે ત્યાં નાણાં બજાર નથી. દેશમાંથી વસ્તુ અને સેવા સાધનોની નિકાસ થતી નથી કે અન્ય દેશો સાથેનો આર્થિક વ્યવહાર પણ હોતો નથી. અન્ય દેશમાંથી વસ્તુ કે સેવા કે સાધનોની આયાત પણ થતી નથી. અલિપ્ત અર્થતંત્ર એ સ્વાવલંબી એટલે કે સ્વનિર્ભર હોય છે, જ્યારે ખુલ્લા અર્થતંત્રમાં વિદેશ વેપારની ભૂમિકા હોય છે. એટલે અલિપ્ત અર્થતંત્ર કેવું છે તો કે સ્વાવલંબી છે અને સ્વનિર્ભર, પોતાના પર જ આધાર રાખનારું છે. જ્યારે ખુલ્લું અર્થતંત્ર એ વિદેશ વેપારની ભૂમિકા હોય છે. અમુક કાર્યો સરકાર કરે છે. એનો મતલબ એમ થયો, જો ખુલ્લા અર્થતંત્રની અંદર વિદેશ વેપાર નામનું એક કર્તા છે, સરકાર નામનું કર્તા છે. બીજા દેશો સાથે અર્થતંત્રને આયાત અને નિકાસના સંબંધો પણ હોય છે. અહીં સરળતા માટે આપણે રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહની સમજૂતી માત્ર અલિપ્ત અર્થતંત્રના ખ્યાલના આધારે જ મેળવીએ છીએ. પણ મારે તમને ખુલ્લા અર્થતંત્રનો ખ્યાલ સમજાવવો હોય તો મારે તમને પાયાના બેઝ ઉપર અલિપ્ત અર્થતંત્ર શું છે તેના વિશેનો સંપૂર્ણ પરિચય કરાવવો ખૂબ જરૂરી અને મહત્વનો રહેલો છે. માટે જ તમને અહીંયા હું પ્રશ્ન જે છે કે અલિપ્ત અર્થતંત્રમાં આવકનો ચક્રાકાર પ્રવાહ કઈ રીતના ગતિ કરે છે તે સંદર્ભે તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. ઉત્પાદન, આવક, ખર્ચનો ચક્રાકાર પ્રવાહ સમજવા માટે આપણે અર્થતંત્રને 2 વિશાળ ક્ષેત્રોમાં વિભાજિત કરીએ છીએ. અને 2 વિશાળ ક્ષેત્રો એટલે બીજા એક પણ નહીં. એક છે ધંધાદારી પેઢી અને બીજું છે સાધનના માલિકો. એટલે સાધનના માલિકો એટલે કોણ થયા તો કે કુટુંબ થયું. અહીંયા એ બંને ક્ષેત્રો વિશેનો પરિચય તમને અહીંયા આપવામાં આવેલો છે કે જેના આધારે તમે એ વસ્તુ સમજાવો છો. એક છે ઉત્પાદનના એકમો અને બીજું છે સાધનના માલિકો. પેઢીઓ ઉત્પાદન પ્રક્રિયા માટે જરૂરી સાધનો જમીન, મૂડી, શ્રમ કુટુંબો પાસેથી ખરીદે છે અને ધંધામાં તેનો ઉપયોગ કરીને ઉત્પાદન કરે છે. આમ સાધનો કુટુંબથી પેઢીઓ તરફ આવે છે. સાધનોનો ઉપયોગ બદલ પેઢી સાધન માલિકો એટલે કે કુટુંબોને ભાડું, વેતન, વ્યાજ અને નફા રૂપે વળતર ચૂકવે છે. આમ પ્રથમ નાણાંનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબો તરફ આવે છે. હવે આ જે બાબત છે એ નીચે તમને આકૃતિમાં સમજાવવાનો પ્રયાસ કરું. તમારા માટે એ આકૃતિથી સમજણ ઘણી સરળ બની જશે એવું મારું માનવું છે. કઈ રીતના સરળ બને છે તે આપણે જોઈએ. મિત્રો, અહીંયા તમે જુઓ છો એ લોકોએ તમને એક સરસ મજાની આકૃતિ ચક્રાકાર પ્રવાહની આપી છે. પણ કોને પ્રથમ એરો સમજવો, કોને બીજો એરો, એ પણ હું અહીંયા તમને સમજાવું છું એટલે તમને ખ્યાલ પડશે. સૌથી પહેલાં આ ચક્રાકાર પ્રવાહ માટેના 2 જ કર્તા છે. એક કર્તા છે પેઢી અને બીજા છે કુટુંબો. એક કરતા છે પેઢીઓ, જેને ઉત્પાદનના એકમો ઉત્પાદન કરનાર એવું કહેવાય છે, ઉત્પાદક. અને બીજું સાધન માલિકો એટલે કુટુંબ તરીકે ઓળખાય છે. પહેલો આવકનો ચક્રાકાર પ્રવાહ
એ કુટુંબો પાસેથી કઈ તરફ જાય છે? પેઢીઓ પાસે જાય છે. આ પહેલો પ્રવાહ છે. એટલે કે ઉત્પાદનના સાધનો હોય કોની પાસે? તો કે કુટુંબો, અલગ અલગ કુટુંબો પાસે. કોઈ જમીનદાર પાસે જમીન હશે, કોઈ મૂડીપતિ પાસે મૂડી હશે, શ્રમિકો પણ હશે અને નિયોજક શક્તિ પણ હશે. એટલે પહેલો પ્રવાહ જે છે એ કુટુંબોથી પેઢીઓ તરફ વહે છે. કયા સ્વરૂપે વહે છે? તો કે ઉત્પાદનના સાધન સ્વરૂપે વહે છે. એટલે કે સાધનનો પ્રવાહ છે. પહેલો પ્રવાહ છે શેનો પ્રવાહ છે? સાધનનો. આ પ્રવાહ કુટુંબોથી પેઢીઓ તરફ વહે છે. એના વળતર રૂપ એટલે કે બીજો પ્રવાહ એ સાધનની ચૂકવણીનો છે. ઉપર લખેલું છે મિત્રો કે બીજો પ્રવાહ કયો છે? સાધનની ચૂકવણીનો આ પ્રવાહ છે, જે કોનાથી કોના તરફ વળે છે? એટલે કે પેઢીઓથી કુટુંબો તરફ. એટલે પહેલા પૈસા કોની પાસે હતા? તો કે પેઢીઓ પાસે હતા. સાધનો કોની પાસે હતા? કુટુંબો પાસે હતા. હવે જગ્યા ચેન્જ થઈ ગઈ. સાધનો ક્યાં જતા રહ્યા? પેઢીઓ પાસે. તો પૈસા ક્યાં આવ્યા? કુટુંબ પાસે. એટલે અત્યારે હાલના સમયે કુટુંબ પાસે પૈસા આવી ગયા છે. પેઢી પાસે ઉત્પાદનના સાધનો આવે છે. પેઢી આ સાધનનો ઉપયોગ કરી અને વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરે છે. એટલે કે વસ્તુ અને સેવા લેવા માટે કોણ કોની પાસે આવે છે? તો કે ભાઈ કુટુંબો પાસેથી કુટુંબો જે છે પેઢીઓ પાસે આવે છે આ વસ્તુ અને સેવા મેળવવા માટે. એટલે એ વસ્તુ કયા પ્રકારની હોય છે? તો કે તૈયાર વસ્તુ અને સેવા હોય છે. આ તૈયાર વસ્તુ અને સેવા એ પેઢીઓ પાસેથી કુટુંબો પાસે આવે છે. એટલે કે તૈયાર વસ્તુ અને સેવા જે પેઢીઓએ ઉત્પાદન કરી હોય છે તે કુટુંબને આપવામાં આવે છે. કુટુંબ જે છે આ પ્રવાહ મતલબ કુટુંબોને આ વસ્તુ મફતમાં નથી મળતી. એટલે કે ત્રીજો જે પ્રવાહ છે, હું ત્રીજી બાબતની જે વાત કરું છું, એ પેઢી જે છે એ ઉત્પાદન કરે છે તૈયાર વસ્તુ અને સેવા કોને આપે છે? તો કે કુટુંબને આપે છે. કે કુટુંબને તૈયાર વસ્તુ અને સેવા આપી એના બદલામાં કુટુંબ શું કરે છે? તો કે કુટુંબ એના પૈસા કોને ચૂકવે છે? વસ્તુ અને સેવાના પૈસા પેઢીઓને ચૂકવે છે. એટલે તમને હવે સમજાણું હશે. પહેલો પ્રવાહ તો કે સાધનનો પ્રવાહ કોનાથી કોના તરફનો ગયો? તો કે કુટુંબોથી પેઢીઓ તરફ. બીજો પ્રવાહ કયો હતો? તો કે સાધનની ચૂકવણીનો આ એરો હતો. તો એ કોનાથી કોના તરફ ગયો? પેઢીઓથી કુટુંબ તરફ ગયો. ત્રીજો પ્રવાહ કયો આવ્યો? તો કે પેઢીઓએ શું કર્યું? તો કે વસ્તુ અને સેવાનું ઉત્પાદન કર્યું. એટલે વસ્તુ અને સેવા તે કોને પૂરી પાડે છે? તો કે કુટુંબોને પૂરી પાડે છે. માટે આ ત્રીજા નંબરનો પ્રવાહ આવ્યો. હવે કુટુંબ આ વસ્તુ અને સેવાના બદલામાં ખર્ચ કરે છે અને ચૂકવણી કરે છે. એટલે ફરી પાછા પૈસા કોની પાસે આવી ગયા? પેઢીઓ પાસે તેના પૈસા આવી ગયા. એટલે કે ચૂકવણીનો પ્રવાહ હતો. તો આ રીતના આવકનો આ ચક્રાકાર પ્રવાહ કુટુંબો તરફથી પેઢીઓ તરફ અને પેઢીઓ તરફથી કુટુંબો તરફ સતત ને સતત અલિપ્ત અર્થતંત્રમાં ગતિ કર્યા રાખે છે. માટે તેને ચક્રાકાર પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ જ વસ્તુ મેં તમને જે મૌલિકતાથી કીધું એ વસ્તુ નીચે એના ડિટેલમાં આપેલી છે. સેજ જોઈ લઈએ. પેઢીઓ સાધનોની મદદથી જે ચીજવસ્તુ અને સેવાનું ઉત્પાદન કરે છે તેને વેચવા માટે બજારમાં મૂકે છે. બજારમાંથી કુટુંબો ચીજવસ્તુ અને સેવાઓ ખરીદે છે. આમ વસ્તુ અને સેવાઓનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબ તરફ આવે છે. જો પહેલું કીધું ને, વસ્તુ અને સેવાનો પ્રવાહ કોનાથી કોના તરફ આવ્યો? તો કે પેઢીઓ તરફથી કુટુંબો તરફ આ વસ્તુ અને સેવાનો પ્રવાહ આવેલો છે. કુટુંબો વસ્તુ અને સેવાની ખરીદી બદલ પેઢીને નાણાં ચૂકવે છે. એટલે કે બીજો પ્રવાહ છે નાણાંની ચૂકવણીનો પ્રવાહ છે. નાણાંની ચૂકવણીનો પ્રવાહ કુટુંબોમાંથી ફરી પાછો પેઢીઓ તરફ આવે છે. આ નાણાંથી પેઢી ફરીથી સાધનો ખરીદે છે અને ફરીથી ઉત્પાદન કરે છે. કુટુંબોને તે ચૂકવણી કરે છે. પેઢીઓમાંથી કુટુંબો તરફ અને કુટુંબોમાંથી પેઢીઓ તરફ સતત વહેતા આ પ્રવાહને ઉત્પાદન, આવક અને ખર્ચનો પ્રવાહ કે ચક્રાકાર પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. આવકનો આ ચક્રાકાર પ્રવાહ અર્થતંત્રને સતત ધબકતું રાખે છે. ચક્રાકાર પ્રવાહ સૂચવે છે કે રાષ્ટ્રીય આવક કેટલી રીતના માપી શકાય છે? તો કે 3 રીતના. એક ઉત્પાદન, બીજું આવક અને ખર્ચ. આ ત્રણ રીતના આ વસ્તુને માપી શકાતી હોય છે. પહેલું છે ઉત્પાદનની રીતે, બીજું આવકની રીતે અને ત્રીજું ખર્ચની રીતે. તો આ રીતના ઉત્પાદન, આવક અને ખર્ચની રીતના રાષ્ટ્રીય આવકને માપી શકાતી હોય છે. તો અલિપ્ત અર્થતંત્રમાં સાધનો કુટુંબથી પેઢીઓ તરફ અને વળતર પેઢીથી કુટુંબ તરફ વહે છે. તો વસ્તુઓ પેઢીથી
કુટુંબ તરફ અને ચૂકવણી કુટુંબથી પેઢીઓ તરફ વહે છે. પરંતુ યાદ રાખવું રહે કે આપણે કયા અર્થતંત્રની વાત કરીએ છીએ, તો કે અલિપ્ત અર્થતંત્રની વાત કરીએ છીએ. તો અલિપ્ત અર્થતંત્રમાં આ રીતના રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ કુટુંબો તરફથી પેઢીઓ તરફ અને પેઢીઓ તરફથી કુટુંબ તરફ સતત ને સતત વહ્યા કરતો હોય છે. મિત્રો, આટલું રાખીએ. નેક્સ્ટ ટાઈમ આગળ ચર્ચા કરીશું.